નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિના। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25મીના રોજ થયેલા અગ્નિકાંડની તપાસ એસઆઈટીની રચના કરી રહી છે અને આ સીટનો રિપોર્ટ સરકારને સુપરત પણ કરવામાં આવ્યો છે, જેમાં 4 વિભાગની બેદરકારી સામે આવી છે તો ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ છે। ત્યારે દરેક મોટી દુર્ઘટનાની જેમ આ દુર્ઘટનામાં પણ મોટી માછલીઓ બચી જશે અને નાની માછલીઓ ફસાઈ જાય તેવી શંકા પણ વ્યક્ત કરાઈ રહી છે। તો ત્યારે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। સૌપ્રથમ આપણે અમદાવાદના લોકો પાસેથી જાણીએ કે અગ્નિકાંડમાં થઈ રહેલી કાર્યવાહી અંગે તેમના શું મંતવ્ય છે। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ જે ક્યારેય વિસરાય નહીં, એક એવી દુર્ઘટના જેમાં 26થી પણ વધારે બાળકો જે છે તે 800 ડિગ્રીમાં ભસ્મીભૂત થયા હતા। જો વાત કરવામાં આવે તો આ એક એવી ગોજારી ઘટના છે જેને ગમે ત્યારે આપણે યાદ કરીએ તો આપણા રૂવાટા ઊભા થઈ જાય। આજે મંતવ્ય વિશેષમાં વાત કરવી છે આ ઘટના વિશે કે શું મોટી મોટી માછલીઓ જે છે, જે મોટા મોટા માથાઓ જે શું લાગે છે આ કેસમાં છટકી જશે। આપણી જોડે અત્યારે હાલ જનતા છે અને આ જનતાનો આપણે અભિપ્રાય લઈશું। રાજકોટ આજે ટીઆરપી ગેમ ઝોનમાં જે બનાવ બન્યો એમાં જો વાત કરવામાં આવે તો ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી, એસઆઈટીની રચના કરવામાં આવી અને સરકારને રિપોર્ટ પણ આપવામાં આવ્યો, પરંતુ કોની બેદરકારી છે અને કેમ આ ઘટના ઘટી, સામાન્ય જનતા આપણી જોડે છે, એમની જોડે આપણે વાત કરીશું। એક માસી છે આપણી જોડે, એમની જોડે પહેલા વાત કરીશું। આપનું નામ? કુંદનબેન। કુંદનબેન, પહેલા તો આ રાજકોટની જે ઘટના ઘટી એને તમે કઈ રીતે જુઓ છો? એ સરકારની બેદરકારી છે કે જ્યારે આ ઘટના બની એ પહેલા કેમ ગેમ ઝોનની તપાસ કે જે કમિશનર હોય એણે એને લાયસન્સ કેવી રીતે આપ્યું એ કોઈ તપાસ કરવામાં ના આવી, ત્યારે આ ઘટના બની છે। શું લાગે છે જે લોકો મોટા મોટા અધિકારીઓના નામ સામે આવ્યા હતા, મોટી મોટી માછલીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક છટકી જશે એવું લાગે છે? એ છટકી જ જાય છે, બધી જ માછલીઓ છટકી જ જાય છે, કેમ કે એમાં કશું થતું નથી આગળ, ખાલી એ પેપરમાં બતાવે છે અને ન્યૂઝમાં બતાવે છે, પણ એનાથી આગળ કંઈ થતું જ નથી। શું લાગે છે કે આજે મૃતક પરિવાર છે એમને ન્યાય મળશે કે પછી જાંચના નામે ખાલી રિપોર્ટ અને રિપોર્ટ જ મળશે? ખાલી રિપોર્ટ અને રિપોર્ટ। હા, પબ્લિક જાગશે તો ન્યાય મળશે। તો પબ્લિક કઈ રીતે જાગશે? આંદોલન કરીને અથવા તો કોઈ પણ મૌન વ્રત છે, કોઈ પણ રીતે એ લોકો વિરોધ કરી શકે છે। અને આપણે ભવિષ્યમાં આવી ઘટના ના ઘટે એના માટે થઈને આપણે આમ જનતા શું પગલાં લઈ શકીએ? આપણે આમ જનતા તો શું પગલાં લઈ શકીએ કે આપણે ક્યાંય પણ જઈએ છીએ તો એનું પહેલાં તો બહાર એક બોર્ડ હોવું જોઈએ કે ભાઈ અહીંયા આ લાયસન્સ છે, ફાયર સેફટી છે, કમિશનરે પરમિશન આપી છે, એ બધું જોઈને જ અંદર જવું જોઈએ। આમ જનતાએ જાગૃત થવાની જરૂર છે। બીજા એક બેન આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું। આપનું નામ? ગોપી ભાવસાર। ગોપીબેન, શું લાગે છે આજે આખી ઘટના ઘટી અને તમે કઈ રીતે જોવો છો અને શું લાગે છે આ મોટા મોટા અધિકારીઓ જે છે, મોટી મોટી માછલીઓ છે એ છટકી જશે એવું લાગે છે? એક તો પહેલાં તો બહુ દુઃખદ ઘટના છે, એટલી રાજકોટની નહીં, આની પહેલાં જે હરણી દુર્ઘટના થઈ ગઈ, તક્ષશિલાની થઈ ગઈ, એ બધું જોઈએ છે, હજી સુધી કોઈને ન્યાય તો મળ્યો જ નથી। ખાલી બસ બતાવે છે કે અમે કંઈક તપાસ કરી રહ્યા છીએ, તપાસ કરી રહ્યા છે, પેપરમાં બતાવે છે બધું। હવે તો ઓનલાઈન અને સોશિયલ મીડિયા ઉપર બી એટલું બધું બતાવે છે કે જાણે અમે બધું કેટલું કરી ચૂક્યા છે। અને મોટી માછલીઓ તો છટકવાની જ છે, કારણ કે આ નીચે અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, એનાથી મોટા માથા એ લોકો તો એને નામે તો મીંડું જ છે, કશું આવવાનું નથી સરવાળે તો। પણ આવી દુર્ઘટના માટે ચલો તંત્ર તો એને નથી કે આપી દીધું લાયસન્સ કે ચલો આ ઊભું થાય છે, એવા તો કેટલાય છે બધા કે બધી જગ્યા પર જોઈએ કે પેરેન્ટ્સો બધે જવાના જ છે બાળકોને લઈને કે ગમે ત્યાં મોટા છે કોઈ બી જવાનું જ છે, પણ એમાં મેઇન તો પ્રોબ્લેમ થોડોક આપણે બી જાગૃત થવાની જરૂર છે કે ચલો તમે કોઈ નવી જગ્યા પર જઈ રહ્યા છો તો પહેલાં તો હવે તો એ ચેક કરવાનું રાખો કે એની પાસે લાયસન્સ છે, પ્લસ ફાયર સેફટી છે, અમારા બાળકો માટે કેટલું સેફ છે કે મોટા લોકો માટે કેટલું સેફ છે, અને આ ઘટનાઓ ના ઘટે એના માટે ખરેખર સરકારે હવે જોવા જેવું છે। જો નહીં જોવે તો ભવિષ્યમાંથી મોટી ઘટનાઓ બનશે અને બનતી જ રહેશે, અને પછી છેવટે એમ જ કહેશે સરકાર કે અમે કરી રહ્યા છીએ, પણ શું કરી રહ્યા છો તમે? આવી ઘટનાઓ ક્યાં સુધી પબ્લિક સહન કરતી રહેશે? આપણે જઈએ છીએ, આપણે જે વસ્તુની ફીસ ભરીએ છીએ, આપણે એનો ખર્ચો આપણે એડજસ્ટ કરતા હોઈએ છીએ, ત્યારે સરકાર એટલું કમાય છે। હું તો એટલું જ માનું કે સિમ્પલ લાઈફ જીવતા શીખો, બાળકોને એમાં વ્યસ્ત રાખો, એ જ મહત્વનું છે। બધું નવું 9 દિવસ જ હોય છે। આપણે આપણા છોકરાને જ્યારે ગુમાવીએ છીએ ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે, બરાબર? ક્યાંક તમને એવું લાગે છે કે કાનૂનના હાથ નાના પડી રહ્યા છે કારણ કે ઉચ્ચ અધિકારીઓ હોય આ બધાને ક્યાંક એ લોકો પકડી નથી શકતા, અથવા તો ક્યાંક ને ક્યાંક પૈસાનો દબાવ, બીજો કોઈ દબાવ, કાનૂન ક્યાંક ને ક્યાંક નબળું પડે એવું લાગે છે?
પૈસાનો દબાવ તો દેખાઈ જ આવે છે. જ્યારે એ બીજા પાસેથી 15 લાખ લેતા હોય છે ત્યારે સહાય કરે છે 2-2.5 લાખની. 2-2.5 લાખમાં માણસનું કેટલું વરસ ચાલે, કેટલું ચાલે? અત્યારની મોંઘવારી પ્રમાણે શું ચાલે? એક આંટી પણ છે, એમની જોડે આપણે વાત કરી. આંટી, આટલી મોટી ઘટના ઘટી, રાજકોટ અગ્નિકાંડ થયો, આટલા બધા બાળકો જે છે તે આગમાં ભસ્મીભૂત થઈ ગયા. આપણી તેમના પરિવાર સાથે સંવેદના છે, પણ એક જાગૃત નાગરિક તરીકે હવે આપણે શું કરી શકીએ? પહેલાં તો આ જે દુઃખદ ઘટના થઈ એ બહુ જ દુઃખી કહેવાય. નાના નાના બાળકો જે અગ્નિમાં હોમાઈ ગયા, મમ્મી પપ્પાના જે બાળકો ગયા, એટલે ઘરમાં તે લોકોનો શોખ હવે ફરી પાછા મળવાનું નહીં, એટલે બહુ દુઃખદ ઘટના કહેવાય. તમને શું લાગે છે કે મોટા મોટા માથાઓ જે છે, મોટી મોટી માછલીઓ છે, એ ક્યાંક ને ક્યાંક છટકી જશે આ કેસમાં? અત્યારે તો શું મીડિયામાં બધું આવતું હોય કે આ મેનેજરને પકડ્યા, અધિકારીને પકડ્યા, આને આમ કર્યું, આને તેમ કર્યું. રોજ રોજ પેપરમાં 2-3 મહિના સુધી આવશે, 6 મહિના આવશે, પછી બધા ભૂલી જશે, બધી વાત રોળાઈ જશે. પછી પાછી એમની એ સંસ્થા તો ચાલુ થઈ જ જવાની. પણ સંસ્થા ચાલુ કરે એ પહેલાં પરમિશન લીધેલી છે, પછી બધું ચેક કરવું જોઈએ. એ રીતે અધિકારી બધું કરીને તો કરશે, એટલે એ બધા તો ભૂલી જ જવાના. 6 મહિના 12 મહિના ચાલશે, એ લોકોનો તમને શું લાગે છે કે મૃતકોને ન્યાય મળશે કે પછી જાંચના ખાલી આવી રીતે આદેશ જ આપે રાખશે, જાંચના ખાલી જાંચ કરશે અને રિપોર્ટ સામે આવશે? માત્ર ખાલી રિપોર્ટથી શું ફરક પડવાનો છે? જે લોકોના બાળકો ગયા છે એ લોકોનું શું? હવે એવું છે કે અત્યારે જો કોઈ બી ઘટના થાય, સુરત હોય કે તક્ષશિલા હોય કે મોરબી હોય, મૃતકોને 1.5-2 લાખ આપીશું, 5 લાખ આપીશું. એ 1-2 વર્ષ સુધી આપશે ખરા? નહીં આપે. કદાચ જાહેર કરે આપ્યું તો એને પરિવાર જ કરે. આ કોરોનામાં બધા ઓફ થઈ ગયા કે 5,000 આપી 10,000 આપીશું. એ તો જો કે કુદરતી હતું, પણ આ જે બધું જે બની રહ્યું છે, જે સાયન્ટિસ્ટ રીતે, એ બધું નકામું જ છે. અને મને નહીં લાગતું કે એ લોકોને પૈસા મળે. ખાલી બધી ઘટનાઓ જ્યારે ઘટતી હોય છે ત્યારે સામાન્ય જનતા તરીકે સરકાર જોડે તમે શું અપેક્ષા રાખો? સરકારને એટલું જ કહેવાનું કે હવે વ્યવસ્થિત બધું ચેક કરીને કરે. ભલે બાળકો અત્યારે નવું માગતા હોય, બાળકો માટે જરૂરી છે, મા બાપ બી ઘરે તો રમાડે, બધું બરાબર, પણ બાળકોને બહાર જવાની ઈચ્છા થાય તો બાળકોને લઈ બી જાય. પણ બધી રીતે તપાસીને ચેક કરીને પછી કરે તો વધારે સારું. આંટી, શું લાગે છે ભવિષ્યમાં આવી ઘટનાઓ ના ઘટે એટલા માટે થઈને આપણે શું કરી શકીએ? આપણે જાગૃત બનવું જોઈએ બેન, પૂરી રીતે જાગૃતિ લાવવી જ જોઈએ. અને બાળકો છે આપણા, તો આપણે આપણી રીતે જ જાગૃત કરવું પડે છોકરાઓને કે છોકરાઓ આવું તમે સાવચેત બનો, આવી બધી તો જીદો ના કરો, બરાબર? અને જીદો કરો તો આપણે સમજાવીને એમને કહેવું પડે કે આવી બધી ઘટનાઓ આગળ બની ગઈ છે, તો આપણે પછી આવું વિચારીને જ ડગલું ભરવું જોઈએ. છોકરાઓને આપણે એ રીતે સમજાવવું જોઈએ, બરાબર? તો આ હતી સામાન્ય જનતા, જેઓએ જણાવ્યું કે રાજકોટમાં આજે ટીઆરપી મોલની અંદર, ગેમિંગ ઝોનની અંદર જે આગની ઘટના ઘટી, જેમાં બાળકો મૃતક થયા, આજે આખી હૃદયદ્રાવક જે ઘટના હતી, આ ઘટના લઈને ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાને પણ એવું લાગી રહ્યું છે કે આ ઘટનાના મૂળની અંદર ભ્રષ્ટાચાર હતો. સાથે જો વાત કરવામાં આવે તો જે મોટા મોટા અધિકારીઓ જે છે એ છટકી રહ્યા હોય એવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. સાથે જનતા એવું પણ જણાવી રહી છે કે આખી ઘટનામાં ભ્રષ્ટાચારની સાથે સાથે જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા જે બેદરકારી દાખલ કરવામાં આવી, જે બેદરકારી સામે આવી છે, એ પણ ખૂબ જ નિંદનીય ગણાય. સાથે જો વાત કરવામાં આવે તો આટલી મોટી જે ઘટના છે એમાં ક્યાંક ને ક્યાંક જનતાને પણ એવું લાગી રહ્યું છે કે મોટી મોટી માછલીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક છટકી જશે અને ફરીથી આ જે કેસ જે છે, જેમ કે પહેલા પણ ઘણા બધા કેસ બન્યા જેની આપણને ખબર છે કે પહેલા પણ ઘણી બધી ઘટનાઓ સામે આવી. હરણીની આપણે વાત કરીએ, આપણે તક્ષશિલા કાંડની વાત કરીએ અને આપણે રાજકોટની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ કેસ પણ દબાઈ જશે એવું પણ જનતાને લાગી રહ્યું છે. કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કાર્યક્રમમાં આગળ હવે સુરતના લોકો પાસેથી જાણીએ કે અગ્નિકાંડમાં થઈ રહેલી કાર્યવાહીના અંગે તેમના શું મંતવ્ય છે. 25 મેના રોજ રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ ઘટના બની હતી, જેમાં 27 કરતાં પણ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી અને કાર્યવાહી દરમિયાન એસઆઈટીની રચના કરવામાં આવી હતી. ત્યારે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે દરેક જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે મોટી જે માછલી હોય છે તે છટકી જતી હોય છે, જે અને જે નાના અધિકારી હોય છે તેમના આગળ જ કાર્યવાહી હાથ ધરાતી હોય છે. ત્યારે આ મુદ્દે આપણા વચ્ચે કેટલાક લોકો ઉપસ્થિત છે. વાતચીત કરવા માટે આપણે એમની પાસેથી જાણીશું. જી સર, આપણું નામ? હરીશભાઈ સોડિયાબંશી. સર, રાજકોટ અગ્નિકાંડ ઘટના બની છે તો શું લાગે છે કે જે મોટી માછલીઓ છે તે છટકી જશે? અરે આ સરકાર છે ને તદ્દન નિષ્ફળ ગઈ છે અને 30 વર્ષથી હું જોઈ રહ્યો છું કે હંડ્રીબેડી સરકાર છે અને જે પગલાં લેવા જોઈએ તે લેતા નથી, કારણ કે પોતે ભ્રષ્ટ સરકાર છે અને તેના કારણે છે ને તો લોકોને ન્યાય મળતા નથી.
રાજકોટની જે ઘટના તો પછી ઘટી છે, પણ સુરતની જે ઘટના તક્ષશિલા કાંડની જે ઘટના ઘટેલી હતી તે બી ભયાનક હતી. તેનો બોર્ડ આખા ગુજરાતે લેવો જોઈતો હતો, તમામ પદ અધિકારીઓ લેવો નહોતો, તમામ જિલ્લા પ્રાંત કલેક્ટર હોય કે પછી મામલતદાર હોય તમામે લેવાનો હતો. પણ જ્યારે રાજકોટમાં જે ઘટના ઘટી તે તો બહુ જ અતિશય ગંભીર બની છે. ત્યાં જે 700 લીટર કે 600 લીટર ડીઝલ તો ત્યાં સંગ્રહ કરવામાં આવતો હોય તો પેટ્રોલ ક્યાંથી આવ્યું, ડીઝલ ક્યાંથી આવ્યું, એના માટેનો જે FSL રિપોર્ટ જ્યારે કરવાનો હોય અને એ પણ સરકાર દ્વારા બુલડોઝર ફેરવીને તેને નષ્ટ કરી દેવામાં આવે અને જે ડીઝલ પેટ્રોલ જેને સપ્લાય કર્યું છે તો તે આટલો મોટી સંખ્યાની અંદર તે સંચાલક પાસે તેનો હિસાબ લેવો જોઈએ, તેવા અધિકારી એ તેના પર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને તે તેમનું લાયસન્સ પણ રદ કરી દેવું જોઈએ. પણ આવા સંજોગોમાં કરતા નથી, કારણ કે તે હપ્તાખોરની સરકાર છે અને નાની માછલીને પકડે છે અને મોટા બગરોને છોડી દેવામાં આવે છે. આ ખરેખર ત્યાંના સ્થાનિક મેયર એટલે એ શહેરના પ્રથમ નાગરિક કહેવાય, એ પોતે એને નૈતિકતાથી રાજીનામું આપી દેવું છે. CM ભૂપેન્દ્ર પટેલ જે છે તેને લોકોને સહાય માટે એ જે જાહેરાત કરી પણ ખરેખર હાસ્ય અને ગંભીર ઘટના ઉપર ઉજાગર કરવા માટે તેને જાહેરાત કરી, ખરેખર તે યોગ્ય નથી. મુખ્યમંત્રી તરીકે તમે નિષ્ફળ ગયા છો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ અને ત્યાંના જે સ્થાનિક જેટલા બી કલેક્ટર હોય, પ્રાંત કલેક્ટર હોય કે પછી શહેર વિકાસના હોય તેઓ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડર્સ ઉપર ડિસમિસ કરી દેવા જોઈએ કે ગુજરાતના અંદર દાખલારૂપ બને. આજે રાજકોટની ઘટના કહો કે સુરતની ઘટના કહો તો ગુજરાત અંદર નાના શહેરો હોય કે જિલ્લા હોય કે તાલુકા હોય તો તેના અંદર આજે તારીખોમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહેલી છે, પણ તે સરકાર છાવરી રહી છે અને તે પછી જ્યારે કોઈ જગ્યાએ આવો કોઈ કાંડ બને અને ત્યારે છે ને ફાયર બ્રિગેડવાળા સેફ્ટીના બહાને બીજી રીતે બહાને પછી લોકોને દુકાનો સીલ કરવામાં આવે, હોટલો સીલ કરવામાં આવે. તો મારે તો પ્રાથમિકતા એ કહેવાનું છે કે જ્યારે શરૂઆત થાય છે ત્યારે તેને તમે ડામી કેમ નથી દેતા, પણ તમે હપ્તા લઈ લેવો છો કારણ કે તમારે હપ્તા લેવામાં જ રસ છે, તેના કારણે તમે કહો એમાં હજારો માણસો એટલે કે જે દુકાનની અંદર નોકરી કરતા હોય તે આજે બેકારો કેટલાક બન્યા છે. આજે સુરતના અંદર હું સુરતની પ્રાથમિકતા વાત કરું તો સુરત અંદર કેટલા બિલ્ડિંગો સીલ કરવામાં આવ્યા, સીલ કરવાના બહાને બી મોટો ભ્રષ્ટાચાર થયો છે. અત્યારે શું કહેવામાં આવે છે કે તમે BOC લેવામાં ટાઈમ લાગશે કે જરા એના પર તમે એફિડેવિટ આપી દો એટલે તમારો રસ્તો થઈ જશે. તો એ એફિડેવિટ આપી દીધી એટલે સીલ ખુલી ગયા. હવે સીલ ખુલી ગયા, હવે કોણે જાણે ક્યારે BOC આવે ને ક્યારે આવશે અને જ્યારે ઘટના ઘટશે ત્યારે છે તો એના પર પડદો ઢકાઈ જશે અને એફિડેવિટ બી ગાયબ થઈ જશે. એ મારું બહુ સ્પષ્ટ માનવું છે. એટલે આ ભ્રષ્ટ સરકાર જ્યાં સુધી મોટા માણસોને અને પોતે પોતાની જવાબદારી સમજીને નૈતિકતાથી એક્શન લે એવી મારી માંગણી છે. જો એમ નહીં કરશે તો આવા બનાવો બનતા જ રહેવાના છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સર, મૃતકોનો ન્યાય મળશે કે પછી તપાસના નામે રિપોર્ટ જ સોંપવામાં આવશે? આ તપાસના નામે રિપોર્ટ કરવાનો જ્યારે આવ્યો બીજે દિવસે FSL લેવા આવ્યો તો તે દિવસે તેના તો પહેલાં છે તેના પર બુલડોઝરો ફેરવી દીધા, કારણ કે FSL અંદર નષ્ટ એટલે કે પુરાવા જ નષ્ટ કરી દીધા. તે શું કામ પણ નષ્ટ કર્યા, જેને નષ્ટ કર્યા છે, જેને બુલડોઝર ફેરવ્યો છે તે જે સરકારી તંત્રના જે કોઈ એજન્ટ કે કોન્ટ્રાક્ટર હોય તો તેવાની બી ધરપકડ કરવી જોઈએ અને તેવાને પગલાં લેવા જોઈએ. આજે ન્યાય કેવી રીતે આપી શકવાના છે? આજે ન્યાય આપવાના તે પહેલાં જ FSL રિપોર્ટ કરવા પહેલાં જ એના પર બુલડોઝર ફેરવીને તે રિપોર્ટ જ આખા નષ્ટ કરી દીધા છે અને ફાઇલો બી ગુમ કરી દીધી છે. અને જ્યારે આજે રાજકોટ અંદર જે ઘટના ઘટી છે તો તે વખતે બધા IPS અધિકારીઓ પણ એના અંદર મુલાકાત લેવા આવતા હતા. તો તે વખતે IPS અધિકારી આ ધ્યાન કેમ નહીં આપ્યું કે આની પરમિશન કોને આપી છે? ખાલી ફોટો પડાવવા માટે, પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે આજે તે વખતે વાવા કરી ગયા. તો હું તો એમ કહું છું કે તે લોકોને બી પકડીને છે ને તો ઘરે બેસાડી દેવા જોઈએ. તો આપણા વચ્ચે બીજા પણ અન્ય ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપણું જતીન કુમુરચંદ્ર જરીવાલા. સર, શું લાગે છે રાજકોટ અગ્નિકાંડ ઘટના બની છે તેમાં જે નાની માછલીઓ છે તેના પર જ કાર્યવાહી હાથ ધરવામાં છે, શું લાગે છે કે જે મોટી માછલીઓ છે તે છટકી જશે? મોટી માછલી છટકી જશે માટે એટલે હું કહું કે સુરતમાં તક્ષશિલા કા જે કાંડ થયેલો તેમાં આપણે જોયું છે કે તેમાં મોટી માછલી બચી જ ગઈ છે. સૌથી પહેલાં તો એને જવાબદાર મેયર હોવો જોઈએ. 40 વર્ષથી સુરતની અંદર છે ને સત્તાધારી પક્ષ છે તે લોકો
કોઈ પણ એક પણ વ્યક્તિએ રાજીનામું આપ્યું છે? કોઈ વ્યક્તિએ રાજીનામું આપ્યું જ નથી. જે તે એરિયાના જે છે કોર્પોરેટર છે, જે બધા છે, બધા એ જોતા હતા કે નહીં જોતા હતા એ આપણને ખબર નથી. પણ જ્યારે આ વસ્તુનો કાંડ થયો, તે જે તે સમયે કાંડ થયો, તેમાં એક પણ જણાએ કોઈ સત્તાધારી પક્ષમાંથી કોઈ રાજીનામું આપ્યું જ નહીં. એણે પોતે કોઈ એવી જવાબદારી સ્વીકારી જ નહીં. એનું કારણ એક છે કે રેલ ઘટના માટે રેલ મંત્રી જવાબદાર નથી, તેમ આ બધી ઘટના માટે એ લોકો જવાબદાર નથી, એમ કરીને સીધા હાથ જ ઉપર કરી દે છે એ લોકો. એટલે આના પરથી એવું લાગી રહેલું છે કે જે નાના માણસો છે, નાની માછલીઓ છે, તે જ ભાની અંદર ફસાય. અને એ નાની માછલીઓ ફસાય તો એ કોની ભલામણથી આવેલા અને કોની ભલામણથી આ વસ્તુ ચાલેલી તે ક્યારેય જાણવા મળશે અમને પબ્લિકને, તે આપણને ખબર પડતી નથી. આ વસ્તુ ચાલી બી રહી છે તો કોની ભલામણથી ચાલી રહી? જ્યારે આપણે કોઈ કમ્પ્લેન કરીએ છીએ તો એ લોકો લેખિતમાં માંગે છે. તો જ્યારે કોઈ ભલામણ કરવા આવે તો એ ભલામણ લેખિતમાં કેમ નથી માંગતા કે આ વ્યક્તિની ભલામણથી અમે આ વસ્તુ કરીએ છીએ? એ અધિકારીઓ પોતે ધ્યાન રાખવું, કારણ કે ભવિષ્યમાં બી ક્યારે કોઈ વસ્તુ બનશે ને તો નોકરી અધિકારીઓની જશે, સત્તાધારી પક્ષની કઈ નહીં જશે. શું લાગી રહ્યું છે કે નેતા, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ આગળ કાનૂનના હાથ નાના પડી રહ્યા છે? અત્યારે તો એવું જ લાગી રહેલું છે કે જે રીતની સત્તાધારી પક્ષ ચાલી રહેલી છે કે એ લોકોને એવું લાગે છે કે પબ્લિક સૂઈ રહેલી છે, પબ્લિકને કશું ખબર પડતી જ નથી. એ લોકો એવું માની લીધેલું છે. પણ એ પબ્લિક તમે જાતે જ હવે એમને જવાબ આપતા શીખે તો વધારે સારું છે. શું લાગે છે ત્યારે ન્યાય મળશે મૃતકોને, કે પછી તપાસનો જ ખાલી ધમધમાટ છે તે ચાલી રહ્યો છે તે ચાલતું જ રહેશે? હાલમાં તો અત્યારે જે રીતનું લાગે છે તે તક્ષશિલાની હજુ કોઈ ખાસ પરિણામ નથી. તો આ કેટલું લાંબુ ચાલશે તેનો જવાબ તો સત્તાધારી પક્ષ જ આપી શકે છે. આ ઘટનામાં તંત્ર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવી છે તે કેટલી હદે કહી શકાય? એ તો એ લોકો પોતે જે રિપોર્ટ બહાર પાડે ને તે જ, કેમ કે જાહેર જનતાને તો દરેક વસ્તુ બતાવવામાં આવતી નથી. એ પોતાને મંતવ્ય વિચાર કરીને પોતાના વસ્તુથી જેટલું મગજ ચાલતું એ પ્રમાણે કરતું હોય છે એ લોકો. તો જોઈ શકાય છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જે નાના અધિકારીઓ હોય છે તેઓ ઉપર જ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, અને જે મોટી માછલીઓ છે તેઓ આ બધી જે ઝાડ હોય છે ઝાડમાંથી છટકી જતા હોય છે. અને જોવા જઈએ તો પેલા તંત્ર દ્વારા જે બેદરકારી દાખવવામાં આવતી હોય છે તે વારંવાર આ પ્રકારની ઘટનાઓમાં એસઆઈટીની પણ રચના કરવામાં આવતી હોય છે, પરંતુ કોઈ પણ જે કાર્યવાહી કરવામાં આવતી છે તો નિકાલ આવતો નથી. અને જે નાના અધિકારીઓ હોય છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે, તેના સામે જ કડક કાર્યવાહી કરવામાં આવતી છે. ત્યારે લોકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે કે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે તેઓને બી તપાસ કરીને તેઓ સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. આપણી સાથે હું છું પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત. કાર્યક્રમમાં હવે જૂનાગઢના લોકો પાસેથી જાણીએ કે અગ્નિકાંડમાં થઈ રહેલી કાર્યવાહી અંગે તેમના શું મંતવ્ય છે. ગત 25 મેના રોજ રાજકોટના જે ટીઆરપી ઝોનમાં જે અગ્નિકાંડ બન્યું હતું ને જેને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જેમાં એસઆઈટી દ્વારા રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યું છે ને જેની અંદર 4 વિભાગો નો જે સમાવેશ થાય છે, 4 વિભાગોની બેદરકારી સામે આવી છે. જેને લઈને શું આ જે અગ્નિકાંડની અંદર ખરેખર તપાસ થશે, ખરેખર મોટી માછલીઓને પકડવામાં આવશે કે પછી તે છટકી જશે? આ સમગ્ર મામલે જૂનાગઢ વાસીઓ આપણી સાથે છે. જૂનાગઢ વાસીઓ સાથે જ આપણે સીધી વાત કરવાનો પ્રયત્ન કરશું. આપણી સાથે જે રીતે અહીંના જે યુવાન છે આપણે તેમની સાથે વાત કરશું. શું રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાંથી મોટી માછલીઓ છટકી જશે ખરા? 100%. જ્યારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે, આવતીકાલે 1 વર્ષ પૂર્ણ થશે, 25 તારીખે પરમ દિવસ 1 મહિનો પૂર્ણ થશે, ત્યારે નાના અધિકારીઓ ઉપર કેસ કરી, નાના અધિકારીઓની ધરપકડ કરી અને મામલો પૂરો કરવાની વાત છે. ત્યારે એસઆઈટીની પણ રિપોર્ટ સોંપાઈ ગયા છે. ત્યારે એસઆઈટીએ પણ 4 લોકોની આમાં 4 વિભાગોની સંડોવણી બહાર રિપોર્ટ રજૂ કર્યો છે. ત્યારે અમને તો એવું 100% લાગી રહ્યું કે 4 વિભાગના વડાઓની ધરપકડ થવી જોઈએ અને કોઈ પણ નાની માછલીઓ આમાં નાની માછલીઓની ધરપકડ કરી અને મોટા લોકોને બચાવવાનો પ્રયત્ન કાં તો પોલીસ કરી રહી છે ને કાં તો સરકારી તંત્ર કરી રહ્યું છે. ખરેખર મૃતકોને ન્યાય મળશે કે પછી જહાજના નામે રિપોર્ટ જ રજૂ કરાશે? આજ સુધીમાં ગુજરાતમાં અસંખ્ય એવી ઘટનાઓ બની છે કે જેમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટી ક્યાંક ને ક્યાંક કાગળો ઉપર, માત્ર ને માત્ર કાગળો ઉપર હોય એવું અમને સૌને લાગી રહ્યું છે. કારણ કે આમાં જે પણ એસઆઈટીમાં જે પણ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મોટા મગરમચ્છોને ક્યાંક ને ક્યાંક બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોઈ પણ રાજકીય પદાધિકારી કે અધિકારીઓને, મોટા અધિકારીઓને ક્યાંય ને ક્યાંય આમાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સાગઠિયા કે જે ટીપી સ્કીમના જે અધિકારી છે,
જેને આ મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો છે તેને ક્યાંક ને ક્યાંક એસઆઈટીમાં 4 થી 5 પદાધિકારીઓના નામ આપ્યા છે, તોય છતાં તેની ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કે એના નામ હજુ એસઆઈટીમાં નાખ્યા નથી. ત્યારે અમને એવું લાગી રહ્યું છે કે આ મૃતકોને ન્યાય નહીં મળે. દર વખતની જેમ આ વખતે પણ સરકાર નાની માછલીઓને પકડી અને મોટા અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. તો આ હતા જુનાગઢ વાસીઓ કે જે કહી રહ્યા છે કે ફક્ત નામની જ તપાસ થઈ રહી છે. આપણે અન્ય મુદ્દા સાથે પણ વાત કરશું. ભવિષ્યમાં આવી ઘટના ના થાય જેને લઈને શું પગલાં પર્યાપ્ત કરવા જોઈએ? ખરેખર તો આમ આપની વાત ને એક વધાવું છું અને ખાસ કરીને આપણો થોડો સમય વધારે લઈશ. આમ બંધારણની દ્રષ્ટિએ જોઈએ ને ભાઈ, તો ચૂંટણી અને રાજકારણ આ બધો એક વ્યવસ્થાનો ભાગ છે, પણ ખરેખર તો કાયદાના પાલન માટે દરેક વિભાગમાં દરેક જગ્યાએ અધિકારીઓ મૂકવામાં આવેલા છે. હવે રહી વાત તો આવા ઘણા બનાવો બનેલા છે જેમાંથી ક્યારેય પણ ગુજરાતે શીખ નથી લીધી. આની જો આ બધું બંધ કરાવવું હોય, ભ્રષ્ટાચારથી લઈને આવા બનાવો જો બધા રોકવા હોય, તો ખરેખર જે તે વિસ્તારમાં 100% જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા કે બદલી કરવાને બદલે સીધા જેલ ભેગા કરો, તાત્કાલિક રૂપે સજા થાય તેવા પ્રયાસ થાય અને આવા બનાવ થશે કે આવા કાયદારૂપ ઉદાહરણો જો આપણે આપશું તો જ આવતા સમયમાં આવા બનાવો બનતા અટકી શકશે. શું ખાસ કરીને જે રીતે આવી ઘટનાઓ છે તે એક ભ્રષ્ટાચાર જ આમાં થતો હોય એવું લાગી રહ્યું છે? ક્યાંક ને ક્યાંક જે ટીવી અને ન્યૂઝ જોઈએ છીએ તે ઉપરથી એવું 100% દેખાય છે, પરંતુ મેં આપને કહ્યું તેમ એનો આ બધી બાબતોને રોકવાનો એક જ ઉપાય છે જવાબદાર અધિકારીઓની નિમણૂક. ચાલો સમજી લો એક વખત કે કોર્પોરેટર કે જે કાંઈ પણ લાગતા વળગતા ધંધા, બિઝનેસ, હોટેલ કે આ પ્રકારની જે કાંઈ પણ બનાવો બનતા હોય એ જગ્યાવાળાઓ ક્યાંક ને ક્યાંક એના મેળાપીપણા સામે આવતા હોય, પણ જવાબદાર તો ખરેખર આ લોકશાહીની અંદર કાયદા વ્યવસ્થામાં જ્યારે કોઈ પણ ચોક્કસ કોર્પોરેશન કે બીજી ત્રીજી જગ્યાઓના અધિકારીઓ મૂકેલા હોય તો એની જ જવાબદારી ફિટ થવી જોઈએ. એ લોકોને જ સીધી જેલ થવી જોઈએ અને માનવ વધના ગુના દાખલ કરી અને દાખલારૂપ સજા થશે અને તાત્કાલિક સજા થશે તો અન્ય કોઈ શહેરોમાં આવા બનાવ નહીં બને એની ખાતરી આપો. દાખલારૂપ સજા છે તે થવી જોઈએ તેવી પણ હાલ માંગ કરવામાં આવી રહી છે. આપણે ફરીથી યુગ સાથે વાત કરશું. ખાસ કરીને આ જે ઘટના બને છે તેના મૂળમાં ભ્રષ્ટાચાર હોય એવું લાગી રહ્યું છે કે આજે દરેક જગ્યાએ ભાજપે ભય મુક્ત ભ્રષ્ટાચારનું વાતાવરણ ઊભું કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે સંસદથી સરપંચથી સંસદ સુધી દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે. નાની નાની બાબતોમાં આજે તમારે એક સામાન્ય એક મંજૂરી લેવા જવી હોય તો પણ કોર્પોરેશનમાં અથવા કોઈ પણ જગ્યાએ તમારે રિશ્વત દેવી પડે છે એવું સૌ લોકો બોલી રહ્યા છે. ત્યારે આમાં અવડું મોટું બાંધકામ ઊભું કર્યું અને ત્યાંના મેયર અને ત્યાંના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ત્યાંના અધિકારીઓ એમ કે અમારી જાણ બહાર હતું, તે ક્યાંક ને ક્યાંક લોકો સાથે મસ્તીની વાત છે. અમારી એટલી જ માંગ છે કે આમાં જે પણ લોકો 5 રૂપિયા પણ કોઈએ પણ લીધા હોય આ વસ્તુ માટે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. માત્ર ને માત્ર અધિકારીઓ ઉપર નહીં પણ પદાધિકારીઓ પર પણ કાર્યવાહી થવી જોઈએ. અને બીજું કે એક વખત એવી તમે દાખલા રૂપે એવો સજા આપો કે બીજી વખત લોકો ક્યાંક ને ક્યાંક આવી વસ્તુ કરતા બીવે, અધિકારીઓમાં પણ ડરનો માહોલ રહે. ખાસ કરીને સુરતની અંદર પણ એક ઘટના બની હતી, બાદમાં વડોદરા હરણી બોટની જે ઘટના બની, શું કહેશો આ સમગ્ર મામલે? નેતા હોય કે ઉદ્યોગપતિ હોય, આ સાંઠગાંઠ સામે જે કાનૂનના હાથ નાના પડે તેવું લાગે છે? 100%. જ્યારે છેલ્લા 30 વર્ષથી એકધારું શાસન ગુજરાતની અંદર છે ત્યારે કોઈ પણ અધિકારીઓ હોય, કોઈ પણ ઉદ્યોગપતિઓ હોય, સરકાર સાથે મિલીભગત કરી કોન્ટ્રાક્ટો લઈ અને એક આમ જનતાના મારવા માટેનો કોન્ટ્રાક્ટ લેતા હોય એવું સાબિત થઈ રહ્યું છે. એ પછી હરણી બોટ દુર્ઘટના હોય, તક્ષશિલા ટ્યુશન ક્લાસીસની આ ઘટના હોય અથવા તો ટીઆરપી ગેમ ઝોનની ઘટના હોય, બધી જ જગ્યાએ ક્યાંય ને ક્યાંય મોટા રાજકીય માથાઓના હાથ હોય છે. ખાસ કરીને જોવા જાય તો મોરબીનો પણ જે ઝૂલતો પોલ છે એમાં પણ કોઈ રાજકીય ઉદ્યોગપતિઓ જ એમાં જવાબદાર ઠેરવાયા છે. ત્યારે ખાસ કરીને એવી વાત કરીએ ને તો ટીઆરપી ગેમ ઝોનમાં પોલીસે લાયસન્સ આપ્યું હતું ટિકિટ લેવાનું, તો કોર્પોરેશન એવું કહે છે કે અમારી પાસે કોઈ પ્રકારની માહિતી નથી. તો ક્યાંય ને ક્યાંય આમાં રાજકીય હોય, પોલીસની સાંઠગાંઠ હોય અથવા તો કોર્પોરેશનની સાંઠગાંઠ લાગી રહી છે. તો આ જે રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યું છે જેને લઈને જુનાગઢ વાસીઓનું કહેવું એવું છે કે ખરેખર આની અંદર ભ્રષ્ટાચાર થશે તો જે કાયદેસરની કાર્યવાહી અને જે દાખલારૂપ કામગીરી થવી જોઈએ તે નહીં થાય. એટલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. લોકોને એસઆઈટી ઉપર ભરોસો હોય છે એટલે ખરેખર નિષ્પક્ષ રીતે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે અને સચોટ રિપોર્ટ આપવામાં આવે ને જે અધિકારીઓની સંડોવણી છે પદાધિકારીઓની
સંડોવણી પણ આ રિપોર્ટની અંદર ઉલ્લેખ કરવામાં આવે તેવી માંગ હાલ જૂનાગઢ વાસીઓ કરી રહ્યા છે. અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. તો દર્શક મિત્રો, આજે આપણે કાર્યક્રમમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં થયેલી દુર્ઘટના અંગે હાલ જે કાર્યવાહી ચાલી રહી છે તેને લઈને અમદાવાદ, સુરત અને જૂનાગઢની જનતા પાસેથી તેમના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું તમારા અવાજ સાથે આપણા કાર્યક્રમ મારો અવાજમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.